આપણે ઋષિકેશની અંદર નીલકંઠ મહાદેવની અહીંયા જઈએ છીએ. આપણે આ મોટી જીપ બુક કરાવી છે અને અમારે આ બધા જો ખાવાની જરૂર જ નથી. ભલે ખાવાની જરૂર જ સડી જાય ભાઈ અમારા જોડાયેલા રહેજો બધાય. હું તમને નીલકંઠ મહાદેવના દર્શન કરાવીશ. આપણે શેઠ ઋષિકેશથી શેઠ નીલકંઠ મહાદેવ મંદિર સુધીનો રોડ આપને બતાવીશ, તો મારી સાથે જોડાયેલા રહેજો. તો આપણે જઈ રહ્યા છીએ નીલકંઠ મહાદેવ મંદિર. તો આપણે જઈ રહ્યા છીએ નીલકંઠ મહાદેવ મંદિર, જે ઋષિકેશમાં આવેલું છે, જે ડુંગરા ઉપર છે. ત્યાં જઈ રહ્યા છીએ આપણે નીલકંઠ મહાદેવ મંદિર. જો આ ઋષિકેશ છે, ઋષિકેશની બજાર. આ ઋષિકેશ છે, ઋષિકેશની નદી છે જો, અને આગળ ડુંગરા છે ઋષિકેશની અંદર. આપણે ઋષિકેશની અંદર છીએ તમે. બહુ ખરાબ લાગતી. ક્યાં આવે? નથી આવતું. નથી આવતું ભાઈ. જુનાગઢનો બાવો બની જવાય, બીજું કઈ તમારે તો નજીક જ છે. જગ્યાએ રોકાય નહીં. આપણે ક્યાં એવું અને મેં તો છોટી પહેરી ચડી નહોતી, જોડું એની માં ઋષિકેશમાં કેટલી ટ્રાફિક છે જો. આ સિઝન નથી તો એટલી ટ્રાફિક છે ઋષિકેશ. ધીમે ધીમે હાલે ગાડી, એટલી ટ્રાફિક છે ઋષિકેશ. बीबी मोणका यूट्यूब चैनल द्वारा प्रस्तुति તમે જે જોઈ રહ્યા છો તે આપણે જઈ રહ્યા છીએ નીલકંઠ ધામ, જે ઋષિકેશમાં આવેલું છે. એ પર્વત ઉપર છે, ત્યાં જઈ રહ્યા છીએ બોલેરાથી. જો તમે બીબી મોણકા યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. क्या ड्राइविंग है भाई.
બંડી કોણ ગીરા હા પેલા ભીમમાં તો ક્યારે ગયા એટલે એ વાત કેટલા ફોટો કરી ગયા નાઈ સાબુ અંબાજી જેવું છે આ ઋષિકેશનું તપોવન ગામ છે. તમે જે જોઈ રહ્યા છો તે ઋષિકેશનું તપોવન ગામ. આમથી આવે છે એલર્ટ જોવા મળે અગર હમણાં કીધું ના છે થોડી ડુંગરા રહ્યા ને બાકી ગરમી થાય ને ડુંગરો રહ્યો ને એક ધરો રસ્તો ન લે પેલા भैया ये कौन सी नदी है गाड़ी हो गई हम तो मकान क्या बने रामलीला घुमा लिया रामलीला में एक दो बुला लिया अच्छा बोर्ड में तो नील कट आवे नील कट ये आ नील कट या गंगा ये गंगा सराव ये दवा આપણે ભૂલી ગયા ગંગા છે ને સામે જો ઊંચો રસ્તો રહ્યો ને ત્યાં આપણે જવાનું છે. હા મેં ત્યાં જો જાય છે ગિરનાર છે ને એની અંદર આ ડુંગરા ઉપર એમાં ચડવાનું છે આપણે. છોકરીનો ભાવ એક જ જાય એવી છે નીલકંઠ મહાદેવ કી જય. ઋષિકેશની અંદર આવેલું નીલકંઠ મહાદેવ મંદિર આપણે જઈ રહ્યા છીએ. પહાડી ઉપર મંદિર આવેલું છે. જુઓ તમે આ એનો રોડ છે. એક્ટિવિટી માટે એક્ટિવિટી કરવાની છે.
આમ છે તો જો ગંગા કાંઠે ને કાંઠે આવેલું જવાય ઓલા નીલકંઠ મહારાજ છે કાંઠે ને કાંઠે એની બધી વરણી નીલકંઠ એ બધી પગપાળે જ કરી નીલકંઠ રાણી છે આમ જો તો આમ સામે પોતે તમારા સામે લીધા જેવું છે હમણાં અહીંયા સીન આવી જાય નો આવે વયો ગયો તો વયો થાય ને સામેથી સરસ લાગે ગંગા ગંગાજી મોબાઈલ જા ગંગામાં હો ભાઈ કેમ મોટા લાગે એવું પણ ન પીસારે આપણે જોવાય બધું ભગવાનનું घाट पर गंगा घाट पर जाएंगे क्या કેટલી મજા આવતી આમ તો જો ગંગા હવે વહી ગઈ આ ગામ છે આ ગામ છે લોકો બધી કમાણી આ ઈ જ કમાવાનું. હવે નથી પાછળ વહી ગઈ. બોલી તો બીજી બધી છે આની પાછળ વહી ગઈ. એવું થોડીક ઘણી બાજુથી પાણી આવતું હોય. જોઈ લે નજારો જો આમ જો ફરીએ છે આમ જો હમણાં બધા ફરીએ હે નીલકંઠ મહાદેવ જાય ઋષિકેશ તારાના ડોહીને પધરાઈ દે ગંગામાં પધરાઈ દેવાના છે તાર ડોહીને ઋષિકેશ જાય ઋષિકેશ ઉભે છે ફોટો પાડી લીધો હા જો તો ખરો ડુંગરાનો નજારો તો જો તો આમ તને કામ એ તો ખરો એટલા ડુંગરા છે વાત જવા દે અને ગંગા નદી આ પાણી વળતું હોય ને નસો ટકસીનું એકલો ધોઈને જો બે ના જોવું હોય તો બધી તો બધી કેટલી મસ્ત એ તો કહું હા આપણું આયા ઓલી બકાલું થાય એવું છે અહીંયા બધી એક્ટિવિટી થાય છે કેદારનાથ જેમ જે બાજુ આમાં વરસાદ નથી છે ને બે બાજુ મકાન બધી એક્ટિવિટી કરવાની છે હરી હરી તમારા અહીં આપણે અહીં લઈ આવવાનું છે બકાલું વાવવા હા જો એમાં સોપાટ તો બધી એને પતરાની છે ઉપર પતરા નીચે પતરા આજુબાજુમાં પતરા છેલ્લે મકાન બનાવ્યું
વરસાદ તો શું જેવો છે જો એટલે આમ નીલકંઠ મહાદેવ જાય ડુંગરા ઉપર આ કોઈ દિવસ આપણે દૂધ કાંઈ નથી જોયું. કેવો ચડવાનું ગંગા નદી તારી પર નીકળે આ મારી સાઈડ બહુ નથી દેખાતું આ તો લઈ બતાવું આમ જો તો ખરી ઉડી. એ બાજુ પાછળનો ઓલું કર કયો કેમેરો? કયો કેમ ને લાઈ પાછળ. કર આઈ લાઈ આ ઈ ના આયા છે હા લીલો ત્યાં લીલો આવું માર દીકરાને અરે આવું કેસુડો નથી, આ ઝાડવું જેવું છે લાલ જો. તારે હું લાવું રૂ કે પાઈ પાઈ કરીને એની મકાન પાડી. એટલે નિરાંત. પહેલી વાર હતા એમ. ક્યાંક હતું, કોલકાતા થી એટલે છે. અમે પહેલી વાર આવ્યા છે. અમે ભાઈ નથી પછી પાછા આવવાના છે બે ટુ વ્હીલર લઈને આવવાના છે ત્યાંથી. એક કોઈ જગ્યા કોઈ રહેતું નથી, ત્યાં બધી એક્ટિવિટી છે બધી ચાલુ કરવા છે. આ બધું છે ને કોઈથી કાંઈ બંધ ન થાય, કાંઈ ન થાય. દેશી આવે. તમામ હોટલ એસી છે આખી. આ નીલકંઠ રોડ ઉપર એસી હોટલ છે આખી. હજી આ તમારે ધીરભાઈ પેલું છે, આના કરતા ઊંચા ઊંચા ડુંગરા અમે જોઈ લીધા. કાઢ લીધી હો ભાઈ ભાઈડો. ખબર હશે કેટલી કલાકે વાર હશે ગુજરાતી કોઈ નથી. આ છે નીલકંઠ મહાદેવ મંદિર, જે ઋષિકેશમાં આવેલું છે. તમે જુઓ, આ એનો નજારો છે. હા. બહાર નહીં જઈ ફેમિલી હોય એટલે માથાકૂટ ન કરતો. એનો ફોન આવે કે તને? આ છે નીલકંઠ મહાદેવ મંદિર. અને
આપણે આવ્યા છે ઋષિકેશમાં આવેલું નીલકંઠ મહાદેવ મંદિર. આ નીલકંઠ મહાદેવ મંદિરે આપણે જઈ રહ્યા છીએ. હું તમને નીલકંઠ મહાદેવના દર્શન કરાવીશ. તમે મારી સાથે જોડાયેલા રહેજો. બરાબર છે. હું તમને નીલકંઠ મહાદેવના દર્શન કરાવીશ. નીલકંઠ મહાદેવ મંદિર પહાડો ઉપર આવેલું છે. અહીંયા હોટલો બધું છે ખબર. અહીંયા ખાવા પીવાનું બધું મળે જ છે અહીંયા, પણ થોડુંક કોસ્ટલી છે. એને કે મોંઘું બહુ છે, પણ મળે છે બધું અહીંયા. એટલે તમે આવો તો વિચારીને આવજો. આ બહુ મોટી હોટલ છે. જો અહીંયા આવડી મોટી હોટલ બનાવી એટલે આ નીલકંઠ મહાદેવ. તો આપણે જઈ રહ્યા છીએ નીલકંઠ મંદિર. હવે નીલકંઠ મંદિર આવવાની તૈયારીમાં છે. ભગવાન ભોળાનાથને આપણે મળશું અને આપણો બેડો પાર થઈ જાય. ભાઈ મહાદેવ મહાદેવ ભગવાન ભોળિયાનાથ કહાં છે જાના. તમે સામે જોવો છો નીલકંઠ મંદિર છે. બરાબર. આપણે મંદિરની અંદર હજી પૂગ્યા નથી, પણ થોડા અંદર જઈ રહ્યા છીએ આપણે. હવે આપણે જૂતે ઉતારેંગે. આપણે મહાદેવની ગંધ દાન પેટી. તો અંદર લગન દુકાનો થઈ ગયું ખાવા પીવાની. ભાઈ મહાદેવના મંદિર સુધી. જય મહાદેવ, જય હનુમાન જ્ઞાન ગુણ સાગર, જય કપીશ તેનું લોક ઉજાગર, રામદૂત અતુલિત બલ ધામા, અંજની પુત્ર પવન સુત નામા. મહાદેવ 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 મહાદેવ. ત્યાંથી ક્યાંક આપણે પણ મંદિરમાં લોકો કાઢે છે ભાઈ, ઉત્તરાખંડ વાળા. ગુજરાત જેવું નહીં ભાઈ. આપણે હાલી રહ્યા છીએ યટણ નીલકંઠ મહાદેવ મંદિરનો માર્ગ છે. બે બાજુ હોટલવાળો કોઈ બનાવી નાખી છે અને હાલવા દેવાનું રહેવા દીધું નથી કાંઈ એમાં. નકર આગળથી થાય નહીં, સમજી લ્યો. તો હાકડી ગલીઓ કરતી હતી હો ભાઈ આ લોકો. આ મંદિરની લાઈન છે નીલકંઠ મહાદેવ મંદિરની. જો કેવડી લાઈન છે, જો તમે. હજી આપણો વારો આવ્યો નથી. બહુ મોટી લાઈન છે. જય જય. કેવડી લાઈન કરી જો. આ બધી લાઈન જ છે હો. હજી ત્યાં ઉગવા નથી. નીલકંઠ મહાદેવ મંદિર. નીલકંઠ મહાદેવ મંદિર. જય. નીલકંઠ મહાદેવ. નીલકંઠ મહાદેવ કી જય. હર હર મહાદેવ. 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 હર હર મહાદેવ.
વાદો નીકળી ગયા બહાર. આ નીલકંઠ મંદિરનો અંદરનો સીન છે. જો તમે જોઈ રહ્યા છો એ સામે જે ટીવીમાં જોવો છો તે નીલકંઠ મહાદેવ મંદિર છે. એના દર્શન અહીંથી કરાવી દઉં છું. જો આ નીલકંઠ મહાદેવ મંદિરનું દર્શન છે. નીલકંઠ મહાદેવ મંદિર છે અને એ ઋષિકેશમાં આવેલું છે નીલકંઠ મહાદેવ મંદિર. બાપા સ્વામી સુંડાળા નમિયના દ્રોપાડા ગજાનંદ મંગલ મૂર્તિ વારા ગજાનંદ મંગલ મૂર્તિ. જય બજરંગબલી દાદા, જય હનુમાન દાદા, જય મારાનાથ, જય માતાજી, જય માતાજી, જય માતાજી, જય માતા. એને બાહુ કર તમારે अरे यहाँ से एग्जिट प्रधान है, यहाँ चलेगा चल. નીલકંઠ મહાદેવ. જો નીલકંઠ મહાદેવ મંદિર બહારનો નજારો છે કંઈક આ જો આવો છે નીલકંઠ મહાદેવ મંદિરનો. અને આ એટલી લાઈન છે નીલકંઠ મહાદેવ મંદિરની અંદર. આ એનો બહારનો નજારો છે. અને અહીંયા બધી થોડી થોડી દુકાનો છે. જો તમે પછી મહાદેવનું બીજું ઉપર એક મંદિર લાગે છે એનું. જો જો આખો એનું ગ્રાઉન્ડ છે મહાદેવનું. નીલકંઠ મહાદેવની જય. ઋષિકેશમાં આવેલું આ મંદિર છે. લગભગ ઋષિકેશથી 18 થી 20 કિલોમીટર જેવું થાય છે આ મંદિર ઋષિકેશની અંદરથી. ચારે બાજુ મંદિર જ છે આમાં. હવે આ કઈ બાજુથી રસ્તો નીકળે છે? બસ અહીંયા સામે જ છે. જો આપણે વાંધો નથી. હવે આપણે હવે બહાર નીકળી રહ્યા છીએ. નીલકંઠ મહાદેવ મંદિરના દર્શન થઈ ગયા છે અને આપણે હવે બાયણે નીકળી રહ્યા છીએ. તો અહીંયા હવે મારો ફેરો તમને બરોબર દેખાડો. જો હવે આવી ગયો ફોટો મારો. જો ભગવાન શંકર દાદા મસ્ત મસ્ત મૂર્તિ છે. હવે આપણે શંકર ભગવાનના મંદિર નીલકંઠ મહાદેવના મંદિરથી બહાર નીકળી રહ્યા છીએ. અને આ એક્ઝેક્ટ થઈ ગયું ફાઇનલ અહીંયા બહાર નીકળવાનો રસ્તો. તો હવે આપણે વિડીયો સમાપ્ત કરીએ છીએ. અને આ તમને નજારો થોડોક બતાવી દઉં છું. હવે ઉપરનો અહીંયા હોટલ જેમને તમે બતાવી હતી અગાવી. જુઓ તમે નજારો એનો. તો કેવો નજારો છે હોટલનું, કેવી છે જો. તો હાલો આ ખૂબસૂરત નજારા સાથે આ વિડીયો સમાપ્ત કરવામાં આવે છે નીલકંઠ મહાદેવ મંદિરનો. જય માતાજી, જય બજરંગબલી દાદા, જય શ્રી કૃષ્ણ સૌને. અને હર હર મહાદેવ, નીલકંઠ મહાદેવ. આપણે ઋષિકેશની અંદર નીલકંઠ મહાદેવની અહીંયા જઈએ છીએ. આપણે આ મોટી જીપ બુક કરાવી છે અને અમારે આ બધા જો ખાવાની જરૂર જ નથી. બોલ ખાવાની જરૂર જ. તો આ વિડીયોમાં જોડાયેલા રહેજો. હું તમને ઋષિકેશથી નીલકંઠ મહાદેવ જવાનો રોડ તમને બતાવીશ. તો મારા વિડીયોમાં જોડાયેલા રહેજો. લાઈક કરી દેજો, શેર કરી દેજો અને સબસ્ક્રાઈબ કરી દેજો. જો નીલકંઠ મહાદેવ જવાનો રોડ કેવો છે તમે ચાલો મારી સાથે. તો આપણે જઈ રહ્યા છીએ નીલકંઠ મહાદેવ મંદિર, જે ઋષિકેશમાં આવેલું છે, જે ડુંગરા ઉપર છે. ત્યાં જઈ રહ્યા છીએ આપણે નીલકંઠ મહાદેવ મંદિર.
આ ઋષિકેશ છે, ઋષિકેશની બજાર. તમે કેટલા ખાઈશું એને નીકળી જવાનું હોય. જો આ પોલીસ વાળા આવ્યા, આ ગુનો છે ને, આ ગુનો એમાં કરી કે હું આ બાજુ નાખો તો આ બાજુ જો પડ્યો નીચે જો પડ્યો નીચે આ જોયું હા આ ઋષિકેશ છે, ઋષિકેશની નદી છે આ જો, અને આગળ ડુંગરા છે ઋષિકેશની અંદર. આપણે ઋષિકેશની અંદર છીએ તમે. પાણી આ આવડું આ પતંગ આવે છે ને બહુ ખરાબ લાગતી હતી. ક્યાં આવે? નથી આવતું. નથી આવતું ભાઈ. જુનાગઢનો બાવો બની જવાય, બીજું કઈ તમારે તો નજીક જ છે. જગ્યાએ રોકાઈ જાય. આપણે બોલાવે તો આપણી માથા આવે. આપણે ક્યાં એવું અને મેં તો ધોતી પહેરી સડી નહોતી પહેરી, ધોળું એની માં મારે. જો ઋષિકેશમાં કેટલી ટ્રાફિક છે. જો આ સિઝન નથી તો એટલી ટ્રાફિક છે ઋષિકેશની. વિડીયો કોલ કરે ધીમે ધીમે હાલે છે ગાડી. હા એટલી ટ્રાફિક છે ઋષિકેશની. અરે મેં તો ઋષિકેશ કેવું આ પછી જવાનું મારે. બીબી મોણકા યુટ્યુબ ચેનલ દ્વારા પ્રસ્તુતિ. તમે જે જોઈ રહ્યા છો તે આપણે જઈ રહ્યા છીએ ત્રણે નીલકંઠ ધામ, જે ઋષિકેશમાં આવેલું છે. એ પર્વત ઉપર છે, ત્યાં જઈ રહ્યા છીએ બોલેરાથી. જો તમે બીબી મોણકા યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. क्या ड्राइविंग है भाई?
આ ઋષિકેશનું તપોવન ગામ છે. તમે જે જોઈ રહ્યા છો તે ઋષિકેશનું તપોવન ગામ. જો આમથી આવે છે પૂજા એલર્ટ જોવા મળે નગર હમણાં તો કેદું ના છે થોડી ડુંગરા રહ્યા ને બાકી ગરમી થઈને ડુંગરો રહ્યા ને ये भैया ये कौन सी नदी है हम तो मकान क्या बने अच्छा बोर्ड में तो नील कट आवे नील कट ये आ नील कट या गंगा सरा हो गया तो आप बोली कि गंगा से ना સામે જો ઊંચો રસ્તો રહ્યો ને ત્યાં આપણે જવાનું છે. હા મેં ત્યાં જો જાય છે પેલું ગિરનાર છે ને એની અંદર આ ડુંગરા ઉપર એમાં ચડવાનું છે આપણે. છોકરીનો ભાવ એક જ જાય નીલકંઠ મહાદેવ કી જય. ઋષિકેશની અંદર આવેલું નીલકંઠ મહાદેવ મંદિર આપણે જઈ રહ્યા છીએ. પહાડી ઉપર મંદિર આવેલું છે. જુઓ તમે આ એનો રોડ છે. એક્ટિવિટી માટે એક્ટિવિટી કરવાની છે. હમણાં અહીંયા છીએ ને આવી જાય. નો આવે વયો ગયો તો વયો થાય ને આમેથી સરસ લાગે. ગંગા
ગંગામાં હો ભાઈ. કેમ રોતા લાગે એવું પણ ન પીસારે આપણે જોવાય બધું ભગવાનનું ઘાટ પર ગંગા ઘાટ પર જાएंगे क्या? કેટલી મજા આવતી. આમ તો જો ગંગા હવે વહી ગઈ આ ગામ છે આ આમ છે લોકોની બધી કમાણી છે. આ ઈ છે તો કરી પાછળ બોલી કર આ બીજી બધી છે. આની પાછળ રહી એવું થોડી ઘણી બાજુથી પાણી આવતું હોય કોણ જોઈ લે નજારો. જો આમ જો ફરીએ છે. આમ જો હમણાં બધા ફરીએ હે નીલકંઠ મહાદેવ જાય ઋષિકેશ તારા ડોહીને પધરાઈ દે ગંગામાં. ગંગામાં પધરાઈ દેવાના છે તાર ડોહી ને ઋષિકેશ જાય ઋષિકેશ હું બેસે ફોટો પાડી લીધો આપણે ભેગા છે કઈ પૈસા થોડા ખૂટવા દઈએ. દોડ ભરી જાશો હા જો તો ખરો ડુંગરાનો નજારો તું જોતો આમ તને કામ જો તો ખરો એટલા ડુંગરા છે ને વાત જવા દે. અને ગંગા નદી આ પાણી વળતું હોય ને એના સોટ પછી એકલો ધોઈને જો ભેગો એની બાઈને એવું ના જોવું હોય તો બધી તો બધી કેટલું મસ્ત. એ તો કહું આ આપણું આયા ઓલું બકાલું થાય એવું છે. અહીંયા બધી એક્ટિવિટી થાય છે કેદારનાથ જેમ જે બાજુ આમાં વરસાદ નથી છે ને બે બાજુ મકાન બધી એક્ટિવિટી કરવાની છે હરી હરી તમારા અહીં આપણે અહીં લઈ આવવાનું છે બકાલું વાવવાનું જો તો ખરી હા જો એમાં સોપાટ જો બધી ને પતરાની છે ઉપર પતરા નીચે પતરા આજુબાજુમાં પતરા નેચે ગયા હતા મકાન બનાવ્યું નીલકંઠ મહાદેવ જાય ડુંગરા ઉપર. કેવો ચડવાનું. ગંગા નદી તારી પર નીકળે. આ મારી સાઈડ બહુ નથી દેખાતું. આ તારી મમ્મી તો બતાવું આમ જો તો ખરી પાછળનું ઓલું કર. કયો કેમેરા? કયો કેમ લાય કર. આઈ લાય. આ ઈ નહીં. આયા છે. હા લીલો. ત્યાં લીલો. આવું મારા દીકરાને અરે આવું કેસુડો નથી આ ઝાડવું જેવું છે લાલ જો. તારે હું ખાવું રૂ કે
કરીને અહીંયા મકાન એટલે નિરાંત. પહેલી વાર હતા એમ. ત્યાં કરતા કોલકાતા ત્યાં છે. અમે પહેલી વાર આવ્યા છે. અમે મહિનાથી પછી પાછા આવવાના છે, બે 2 વ્હીલર લઈને આવવાના છે ત્યાંથી. એક કોઈ જગ્યા કોઈ રહેતું નથી, ત્યાં બધી એક્ટિવિટી છે બધી ચાલુ કરવાની. આ બધું છે ને કોઈથી કાંઈ બંધ ન થાય, કાંઈ ન થાય. આમાં હોટલ એસી છે આખી. આ નીલકંઠ રોડ ઉપર એસી હોટલ છે આખી. હજી આ તમારા ધીરભાઈ પેલું છે, આના કરતા ઊંચા ઊંચા ડુંગરા અમે જોઈ લીધા. કાઢ લીધી ભાઈ ભાઈડો. ખબર હશે કેટલી કલાકે વાર આવશે. ગુજરાતી કોઈ નથી. તો આપણે નીલકંઠ મહાદેવ પહોંચી ગયા છીએ. જો તમે નીલકંઠ મહાદેવ મંદિરનો નજારો જે આગે દેખાય છે, નીલકંઠ મહાદેવ મંદિર છે. હજી ત્યાંથી ઘણું દૂર છે, આપણે ચાલવાનું છે, ચાલીને અંદર જવાનું છે. હવે હું આગળના નેક્સ્ટ વિડીયોમાં તમને બતાવીશ, નીલકંઠ મહાદેવના પૂરેપૂરા દર્શન કરાવીશ. તમે નેક્સ્ટ વિડીયોની અંદર દર્શન કરજો. મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો.